નમસ્કાર દર્શક મિત્રો, ઇન્વેસ્ટિંગ A to Z માં આપનું સ્વાગત છે. અમેરિકાની ફેડરલ રિઝર્વે ફેડ રેટમાં 25 બેઝિસ પોઈન્ટનો રેટ કટ કર્યો છે, એટલે કે વ્યાજ દરમાં 25 બેઝિસ પોઈન્ટનો ઘટાડો કર્યો છે. આ સમાચાર આવ્યા પછી અમેરિકાના સ્ટોક માર્કેટમાં હાહાકાર મચી ગયો છે અને 1123 પોઈન્ટનું ડાઉ જોન્સમાં ગાબડું પડ્યું છે. પરંતુ મિત્રો, આ સમાચાર ઇટ્સ ઓકે, 25 બેઝિસ પોઈન્ટનો ફેડ રેટ કટ આવવાનો હતો તે તો શક્યતા અને આશાવાદ હતો જ. તે તો વ્યક્તિ એ જે ફેક્ટર્સ છે એ તો ડિસ્કાઉન્ટ થઈ ગયું. પરંતુ અમેરિકાની ફેડરલ રિઝર્વની જે મિટિંગ થઈ એમાં જેરોમ પોવેલે અને જે કમિટી હોય એણે એવું કહ્યું કે ભાઈ 2025ના નવા વર્ષમાં અમે 2 વખત ફેડ રેટ કરીશું, 25 બેઝિસ પોઈન્ટનો ફેડ રેટ કટ કરીશું. એટલે ફેડ રેટ કટ જે ધીમી ગતિએ થવાનો છે તેને એ સમાચાર પાછળ જ અમેરિકાના સ્ટોક માર્કેટમાં ઓલ રાઉન્ડ સેલિંગ પ્રેશર જોવાયું અને સતત 10મી ટ્રેડિંગ સેશનમાં ડાઉ જોન્સ ઇન્ડેક્સમાં 1123 પોઈન્ટનો કડાકો બોલી ગયો. ડાઉ જોન્સ 2.58% તૂટ્યો અને ડાઉ જોન્સ 42,326 ઉપર ક્લોઝ આવ્યો. મિત્રો, આ સતત 1974 પછી પહેલીવાર એવું બન્યું છે કે સતત 10મી સેશનમાં ડાઉ જોન્સ સતત તૂટ્યો છે. એટલે જેને કહેવાય કે અમેરિકાના સ્ટોક માર્કેટમાં અત્યારે હાલ હાહાકાર મચી ગયો છે. ડોનાલ્ડ ટ્રમ્પ 20મી જાન્યુઆરીએ શપથ ગ્રહણ કરે તે પહેલાં ડાઉ જોન્સ તૂટી ગયો છે. બીજી વાત કરવી છે, જે ફેડરલ રિઝર્વની મિટિંગમાં જે ચર્ચા થઈ છે તેની વાત કરીએ તો યુએસ ઇકોનોમી મજબૂત ગતિથી ધીમી ગતિએ આગળ વધી રહ્યું છે. મજબૂત છે પણ ધીમી ગતિએ આગળ વધી રહ્યું છે. પણ સાથે એવો પણ સ્વીકાર કર્યો છે કે મોંઘવારી હજી ઊંચા લેવલે છે. પણ યુએસમાં 2024માં 1%નો ફેડ રેટ કટ કર્યો છે અને હવે નવા વર્ષ 2025માં 25 બેઝિસ પોઈન્ટનો 2 વખત કટ કરવાનો સંકેત આપવામાં આવ્યો છે. આમ ધીમા ફેડ રેટ કટના ન્યૂઝ પાછળ યુએસ સ્ટોક માર્કેટ તૂટીને આવ્યું હતું અને યુએસ ટ્રેઝરી યીલ્ડ વધ્યું હતું. ફેડરલ રિઝર્વના જે ચેરમેન છે જેરોમ પોવેલ, એમણે એવું કહ્યું કે મોંઘવારીમાં ઘટાડો થયો છે પણ તે ફેડરલ રિઝર્વના જે 2%ના ટાર્ગેટથી ઘણો ઉપર છે, જે એક ચિંતાનો વિષય છે. ટ્રમ્પ રાષ્ટ્રપ્રમુખ પદ સંભાળે તે પહેલાંની આ ફેડરલ રિઝર્વની છેલ્લી મિટિંગ હતી અને ડોનાલ્ડ ટ્રમ્પે રાષ્ટ્રપ્રમુખ પદ સંભાળે તે પહેલાં ટેરિફમાં વધારો કરવાનો સંકેત આપ્યો છે અને ગેરકાયદેસર રહેતા લાખો વર્કર્સને કાઢવાની વાત કરી છે. તેની સ્ટોક માર્કેટ ઉપર નેગેટિવ અસર જોવા મળી છે. તો મિત્રો, આ એક સ્પેશિયલ બુલેટિન આપના માટે છે, આપની ઇન્ફોર્મેશન માટે છે, આપના એજ્યુકેશન પર્પઝથી છે. અને આ અમેરિકાના સ્ટોક માર્કેટમાં જે ઘટાડો આવ્યો, કડાકો બોલી ગયો, તેની એશિયન બજારો ઉપર નેગેટિવ અસર જોવા મળી છે. થેન્ક યુ વેરી મચ.